કેટલું કામ છે બાપા. ગોપી, હા મને થોડી ખાંડ આપને. હા અમારે કટો ભર્યો છે પણ હું છે માળિયામાં છે તો ઉતારી ન લેવાય? મારાથી ક્યાં અંબાઈ હે? લે તમે પણ ઓલું આવે કે નહીં ટેબલ કે ડબ્બો કે એવું કંઈક મૂકીને ઉતારી લેવાય. નાર ના, તમાર ભાઈ હસોડી મને ના પાડ્યો કે તાર કાંઈ કરવાનું નહીં. નહીં તું ટેબલ ઉપર સઈડીને પડી કરી તો તારા તો હાથ પગ ભાંગી જાય કે. મને તો એવું જરાય કે ન ગમે. જો ભલે કે ગમે એવું કામ હોય ગમે એ હોય કામ પડતું મૂકી દેવાનું, બાકી તને તો હાસવવાનું જ હો. આટલી બધી ચિંતા કરે? હા તે મારાય ઘરવાળા આ મારે જોન ઉપર આ નળિયાન હંધું આમ હમું નમું કરવું હોય ને તો મન ન કરવા દે. ના જ પાડે શોખીન સટ. તાર કાંઈ કરવાનું નહીં. મારે હા હું કરે પણ મારે તો કરવાનું થાય જ નહીં. હંધુય કરી નાખે છે. હા ખાલી મેં મારા ભાઈને જોયા હતા. હું હા માં ઓલો ડેલો નથી તમારો, ત્યાં બાઈને કંઈક ખીલા મારતા હતા. હે ઓહ હી ખીલા મારતા હતા? એટલું જ નહીં, આ ખીલા મારીને હાવેણો લઈને જરીક એમ વારતા હતા ને ત્યાં ઓલા પોયતરા પડ્યા હતા ને એ ભેગા કરતા હતા. સાંભળીને એવો આનંદ આવે છે ને. એવું કરે તો કેટલો આનંદ આવે મને. હાય હાય કેવી સોતું તો. હું હા ધણી આવું કામ કરે તો તને જરાય શરમ ન આવે? તે હમણાં તે નો કીધું કે તારા વર હોતે કરે છે? ના રે ના, મેં એવું નથી કીધું કે મારું વર કામ કરે. પીરે તું એ ઓઈડમાં શું પણ સેટેથી જો ને, સેટેથી જો. આમ ઢોકળેથી જોવા તો દે. 5 તોલાનું છે, 5 તોલાનું. હજી મને કરાવી દીધું. હા મારો હમણાં જન્મદિવસ નહોતો. 5 તોલાનું? તો મારો જન્મદિવસ હતો ને તો મને ગિફ્ટમાં આપ્યું. આ હોતે સેન હોતે? આ સીન તો મને ખાલી એમને લઈ દીધો હતો. એ કે લે કે મારો પગાર થયો છે ને તે બસ જ છે તે લઈ લે. આ 2 તોલાનો છે. 2 તોલાનો? અને 5 તોલા એટલે 7 તોલા જ થાય ને કા? હા ઊભી રે. હા થાય તો 7 તોલા. તે કયા સોડાઈ લીધો પણ ભૂંડી કેતી તો હોય મને. તને છે નહીં કહું હેલી. હા ખબર છે ને, આજકાલ હગા ભાઈઓનો છે ને વસવાસ ન કરાય. કયે ઘરમાં ખાતર એટલે તું તો હારી જ છો. તને ઓલું કાંઈ નહીં આ તો હું તને તો કહી જ દઉં, પણ આ તો એમ કે ન કહીએ તો સારું. તોય તે જોઈ લીધું ને તો હવે વાંધો નહીં. પણ આમ જો નજર ન બગાડતી ખોટી, આમ નજર ન નાખતી. મારે તો આ વીટુડી માંડ છે ગરમની. હા એ તો મને ખબર છે. આ તાર લગ્નની છે ને આ વીટી તો. હા હા એ મને ખબર. એ તો ઓલા ગ્રામવાળી નહોતી, હું જ ગઈ હતી ભેગી લેવા. હા ગરમની વરદી ત્યાં ઠસાઈ દઈશ. ઠસાવે જ ને. આ તાર લગ્ન ટાણે હે કાંઈ તેવડ નહોતી બસાડાને લેવાની. અત્યારે ક્યાં વળી છે? એક મંગલસૂત્ર લીધું તું. એ તે કંઈક ગીરવે મૂક્યું નહીં? તને કોણે કીધું? હા તો મને તો બધી ખબર જ હોય. અત્યારે હાહુ ની બધા મને વાત તો કરતા જ હોય, એટલે તમ તારે છુપાવવાની જરૂર નથી. ના એ તો ટંકમાં જ પડ્યું છે. આ છે ને મને બહુ વજન લાગે ને તેમાં મેં કાઢીને મૂકી દીધું. ગીરવે બિરવે નથી કાંઈ. એ વાતું બધા આ ગામના લોકો વાતો ઉડાડે છે. બસ રે હવે બસ રે. તું તો વરદીથી આવી છો હે? તારી પહેલાની આવી છું 5 વર્ષ થયા મારે. હા ધ્યેય ખબર છે. હા તમે તો અશોકભાઈને કીધું નથી ને લાવ્યા નથી એવું હોય છે ને કા? મારે કેવું જ ન પડે, કેવું જ ન પડે હસોડી. આમ જો મરી જવું તો આ જો આ તને દેખાય હોના તારની સુંદડી છે. હે હા પણ તાર ક્યાં છે? તાર નો હોય. આ બધું હોનું છે. આ તાર છે ની. જો ગોલ્ડન કલરનું. હશે. ઇંગ્લિશમાં ગોલ્ડન કહેવાય. મને અશોકે શીખવાડ્યું હતું. ઠેક તે હું લેવા આવ્યા તા? કીધું જ ખરી. ખાંડ દે ને જરીક. અશોકને સા પીવી હતી. નથ ખાંડ જ નથ મારા ઘરમાં છે જ નહીં. બસ છે નથી જોયું તો ડબ્બો ભર્યો એ તો. અમાર પૂરતી જ છે. નથી ખાંડ નથી. તું તો પણ હાવ કેવી છો. લાય હું અહીંથી જ લઈ લઉં. ના લેતી નહીં. ખાંડ છે જ નહીં. આમ બાજુ જા. જીવ બાળવા હેલી જ આવે છે. 5 તોલાનું મંગલસૂત્ર લે. આજ તો વાત મારું ગીરવે મૂકી દીધું ને આખા ગામમાં ખબર પડી ગઈ છે હવે તો. ગોપી હું પાઠ કરી લઈએ ને? કરી લો ને તો.
રોજે હરવાર પૂજા કરીએ છીએ. પૂજા તો મેં તીવોય કરી લીધી. બચાવી લેજે, શું થયું છે ખબર નહીં પડે. શું થયું છે? જવા દે, હું કરી નાખી. કરવાનું સી કરો ને તો સારું. પછી આપણે સવારે હાથે બંને પૂજા કરીએ, ભગવાનની આરતી કરીએ અને પછી મતલબમાં બીજા ઘરના તું કામ કરે. કેમ શું કામ મારે કરવાનું છે તને કહો. એટલે શું થયું છે મને કહે તો ખરા, ખાલી વાત તો કર. હું ફાયદો છે વાત કરીને? ફાયદો તો હોય જ ને. આટલો ગુસ્સો બધું મારા હાટો મૂકી દે. માં દીકરો બે માગા જાઓ. આટલો ગુસ્સો હારો થોડી છે. સાંભળ, આ બધું વસ્તુ હેઠી ન નખાય અને તને જે દુખાવો હોય ને એ મને કહી દે. અહીંયા રાખવાનું સાહંધુઈ ના, એટલે હું અહીંયા કામવાળી તરીકે આવી છું એવું કહી દો એટલે મને ખબર પડે. નથી દેખાડો, આપણે નથી કરવો. અત્યારે લઈ ગયા પડ્યું તું પેલા અહીંયા દીવાબત્તી કરે છે, એમ નહીં કઈ હરખું જરાક કરી નાખે. હમણાં હું કરી નાખી પણ તું રાડું નાખમાં. આ જ કારણે વહી ગઈ છે પેલી બાયડી. આવું હું કામ હમણાં જ મને સો જેવા હું તો વિચારતી હતી કે આટલો હોજો માણસ છે, નાની બાયડી વહી કેમ ગઈ, પણ આ સે જેવા મને એમ થાય કે હું હોતે વહી જાઉં. પોપી જો આવી વહી જવાની વાત ન કરતી. અને હું તને નથી રાખતો, હું તને નથી હાસવતો. હા બહુ હાચવો છે ને. પૂછો ને અહીંયા કો માતાજી કો આને હાસવે છે આ મને ને ના કોને એટલે ખબર પડે હું હાસવો છું. સો આવા મેળા નહીં મારવાના. માનું હું છું. મેણા મારું છું. ના હું મારી- હંધોય હું જ કરું છું. આ ઘરની અંદર હું આવી પછી જે ખરાબ થયું ને હું કરું છું, સારું જે થાય ને તમે કરો. મોઢું બંધ કરો મારું, આજ મોઢું બંધ ન કરતા. બોલ બા સાંભળશે તેમ તેલ લેવા થાય. ગયા સાંભળે તો એના લીધે જ બધો ઉપાડો થયો છે. અરે આ ઉંમરે બસારાને ઉપાધિ થાય તને ખબર પડે છે કે નહીં? એને એમ થાય કે શું થયું હોય છે, આ બે જણા વચ્ચે કેમ ઝઘડો થયો હોય છે. એક તો મારું આ તને ખબર છે કે બીજું ઘર છે અને બાએ મને પહેલા જ કીધું હતું કે ગોપી વહુને જરાય તકલીફ ન પડવી જોઈએ અને હું તને એમ જ રાખું છું. હે તમાર બાએ કીધું તું ને આ હોનથી એ તકલીફ જે પડી છે ને ઈ ડોહીના લીધે જ પડી. મારી માથે નાખો છો, મારી માથે નાખો છો. મને હેરાન કરવાનું કરો છો. હું સમજો છો તમે મને હેરાન કરશો, હું હેરાન થઈ જઈશ. સાંભળ, શાંત થઈ જા, શાંત થઈ જા. જો બાધે કાંઈ નહીં થાય, દુખાવો જે હોય ને એ મને કહી દે એટલે ખબર પડે. મોઢું તમારું લાવો ને હામું એટલે હું હંધુઈ કહું તમને. દુખાવો નથી ખબર તમને મને હું દુખાવો છે. આખી દુનિયાની હંધી બાયુ માટે એનું મંગલસૂત્ર હવ પહેલી વસ્તુ હોય. અને મારું મંગલસૂત્ર મને ફોહલાવીને મૂકી દીધું. સીધું ગીરવે ઓલા હોની ન્યા જ્યાંથી લાવ્યા હતા ન્યા જઈને મૂકી આવ્યા. સાંભળ, ખાલી તમારી માનું ઘૂંટણનું ઓપરેશન કરાવવા હાટથી. અરે તેલ લેવા ગયા એના ઘૂંટણ ભલે ને નો હાલી હકતી હોય, મારું મંગલસૂત્ર મૂક્યું હું કામ? જો સમજ. ના મારી દો ને. ના મારી દો. બાના ઘૂંટણ હારા કરવા પડે એમ છે, નહીં તો સેવા આપણે જ કરવી પડશે. હા બચારા નહીં હાલી કે કરવા પડે એમ છે કે કરી નાખ્યા. મારું મંગલસૂત્ર મૂકી દીધું અને ઘૂંટણ હમા કરાવ્યા. અરે પણ નો હાલત તો ક્યાં મંદિરે ગયા વગરના રહી જતા હતા. ગોપી, તને દર વખતે તારે જે જોતું હોય મેં અપાયું છે, ના પાડી છે અને હમણાં હું ખેસમાં છું એટલે ક્યાં જાવું મારે? હું અપાયું વરદીમાં ના તમે 3-4 વસ્તુ આમ તો જો. મને યાદ છે હર વખતે તે જેને જીત કરી છે, લુગડા માટે જીત કરી તો લુગડા લઈ દીધા, બહાર ફરવા જવાની જીત કરી તો ફરવા લઈ ગયો, શહેરમાં જવાનું કીધું તો શહેરમાં એ લઈ ગયો. 2-5 હજારની વાત ન કરો. 2-5 લાખનું કઈ લઈ દીધું હોય તો બોલો. આ વીટીઓ ગરામ વાળી પહેરાવી દીધી, શરમ આવી જોઈએ શરમ. આ બીજો ઘર થવાનું કારણ આ જ છે, બીજું કઈ નથી. અરે માણા પાસે હોય એટલું કરે અને ન હોય તો ક્યાંથી લાવે? હા તું છે ને આ બધા ફેન ફતુડા બંધ કર અને હું તને કહી દઉં શાંતિ. નહીં નથી લઈ દેવું ને ફેન ફતુડા ને નથી લઈ દેવું તમારે. મેં ના નથી પાડી. નથી લઈ દેવું. હા કે ના એકવાર બોલો. મંગલસૂત્ર જોતું છે ને? લઈ વાત આવો. ત્યાં પૂરી થઈ જાય ને? હા થઈ જાય. અને નહીં લઈ દો ને તો અમાર માન ઘર વહી જાય. તું ક્યાંય ન જાતી. હું મારું ઘર બચાવવા માંગુ છું અને તને મારી હારે શાંતિથી રહેવા દેવા માંગુ છું. એટલે હું મંગલસૂત્ર ગમી નથી તને. કેદી તારીખ અઠવાડિયું એક મંગલસૂત્ર લેવા અઠવાડિયું 2 દી
તમારે પૈણાય નહીં હું એમ કહું વાંઢું મરી જવાય આજે ને આજે લઈ આવો ને તો ઠીક બાકી મને રાતે મારા બાપના ઘર મૂકી જાજો હા હારું આજે હાંધુય મૂકો આજે જ લઈ આવીશ આટલું બાધી ત્યારે એક વસ્તુ લઈ આવે હું બોલ બોલ કરો છો કાંઈ સંભળાય છો હું બેરી નથ અમથા નહીં બે લગ્ન કરવા પડતા હોય પેલા આવા જઈશે હોશિયારીમાંથી હાથ ન નીકળો બે લગ્ન થયા તો વયું જ જવાય આમ તો ખબર પડે ગામના લોકો વાતું કરે ને તો ખબર પડે ઈ હું હતું હે હું હતું ઈ કાંઈ નહીં તો ઠીક મસર માર્યું ઓલી ડોહીન કાંઈ જાણે બેરી મુઈ હોય ને એવી રીતે આમ જોતો ખરી કેવી બેઠી બેઠી હિંડોળા હિચકે છે કામ નથી તારે કઈ મંગળસૂત્ર આજ આવી જાય હવે શાંતિ રાખીશ હાંજ પેલા એટલે નહીતર મને જવાની ખબર પડે થેલો તો હમણાં ભરી જ લઉં છું જોકે મંગળસૂત્રનો મેળ ક્યાંથી કરીશ એની માટે 1,00,000 1.5 લાખ રૂપિયા એક દીમાં કેમના ભેગા કરી ક્યાંથી લાવીશું 5 6 2 4 5 3 વરદી 2 વરસ કિશન આ એકલા એકલા બબડવાની આદત પડી ગઈ છે બેટા હા હસે છે રડે છે આના માટે કેટલા પડ્યા છે હું કેટલા પડ્યા કેટલા શું લાફા ફદ્યા હા ફદ્યા કા જરૂર છે ગોઠણ હારા થઈ ગયા ને તમારા હા પહેલા કરતા તો ઘણા સારા થઈ ગયા આ ગોઠણે તો ઉપાડો લીધો છે હવે એમ છે તમે એટલે તમારી પાસે હાંસવેલા હંતાડેલા દાટેલા જ્યાંથી જેટલો મેલ થતો હોય ને એ કહી દો કેટલા છે 2-5 હજાર રૂપિયા હું થયું બે બાજુ પણ કેટલાની જરૂર રાખો તમે રાખો 2,000 3,000 5,000 પણ થયું છે હું એ તો કે અવાજ ન સંભળાતો કોનો તમારા ઘરના બહુનો બીજી પત્નીનો મારી તારી બીજી પત્નીનો અવાજ તો કાયમ સંભળાતો જ હોય એની વાત તો હવે હું કાન પર ધરતી નથી તો કાન ખુલ્લા રાખો તો હું છે હું થયું હવે કયો ઉપાડો લીધો વહુરાણીએ નવું રટન ચાલુ કર્યું છે હા ને તમારા ગોઠણ હાજા કર્યા અને મેનું મંગળસૂત્ર હું કામ ગીરવે મૂક્યું ગીરવે મૂક્યું એટલે ગીરવે મૂકવું પડે એવું હતું એટલે મૂક્યું અને ઘૂંટણ હાજર થઈ ગયા કમાઈને મંગળસૂત્ર આવશે ઘૂંટણ થોડી ફરી આવશે એટલે જ કહે છે કે મંગળસૂત્ર મને લાવી દો નથી લાવી દેવું જીવતો જાગતો ધણી પડ્યો છે ને એને પહેરીને ફરે નહીં કે એ મંગળસૂત્ર જ કહેવાય હો હું નથી લાવી દેવું દેવું જો હે હું કામ દેવું જોઈએ આજની તારીખમાં જ દેવું જો હે લે એવી બધી કઈ દાદાગીરી કરીને આપણે ચલાવી લેવાની ના ભાઈ ના ત્રીજું ઘર કરવું છે તે શું કરું કામ તમારી તૈયારી હોય તો હું તૈયાર જ છું તમને આ વહી જાય એને કીધું છે આજે કે મારી પિયર ભેલી થઈ જાય ને એ તો કે ધમકી દે માની નહીં લેવાનું બધું આ બધું તમારા હિસાબે તો થયું છે અરે મારા હિસાબે થયું એટલે તું તો એવી વાત કરે કે જાણી જોઈને મેં ઘૂંટણ ખરાબ કર્યા જાણી જોઈને મેં મંગળસૂત્ર ગીરવે મુકાયું અરે જરા શરમ જેવું તો કર તારી માં માટે તો પહેલું ઘર ભાંગ્યું ને એમાં તમારો 50% હિસ્સો હતો અને છે ને હા બીજું ઘર કરાવવામાં તમારો એટલો જ હિસ્સો છે તમારી ત્યાં જે ઉતાવળ હતી ને એ પ્રમાણે લાવ્યા હવે મારામાં હિંમત નથી કે ગામમાં કહેવું કે બીજું ઘરે તોડ્યું અને આ વહી જાય ગોપી પ્રત્યે મને પ્રેમ છે લાગણી છે પણ આ સમજતી નથી અને બુદ્ધિ એની ખબર નહીં ક્યાં છે એટલે તમે સમજો મારે એને આપવું પડશે તું રાહતનો શ્વાસ લઈ લે હા પહેલાં જીવતો રહી તો મંગળસૂત્ર આપીશ ને અને જીવતો હઈશ તો એ મંગળસૂત્ર પહેરશે ને એ ડફોને ક્યાં ખબર પડે છે કાંઈ નથી લઈ દેવાનું ગણતરી કરતો કાંઈ નથી લઈ દેવાનું મારે કેવું છે ખાલી કાંઈ નથી લઈ દેવાનું રામ રામ સરપંચ સાહેબ રામ રામ બે કેમ આજે ટાણ સુધી તું ઘરે નથી જાવ હા થોડું કામ હતું એટલે તમને મળવા આવી ગયો એવું ઓલે શું કામ હતું મોડે સુધી તારે રોકાવું પડ્યું
જુઓ ને તમને તો ખબર છે કે હું તમારું હંધુય કામ સંભાળું છું અને આ થોડા રૂપિયાની જરૂર હતી. રૂપિયાની જરૂર હતી? હા ભાઈ, તને તો ખબર જ છે, આ 1 તારીખ આવે એટલે તને 2 તારીખ હું થવા નથી દેતો. આ પગાર તો હું ટાણો ટાણ આપી દઉં છું તને. પગારની વાત નથી, આ થોડા વધારે રૂપિયા જોતા છે મારે. વધારે રૂપિયા જોતા? 1,00,000 1.5 લાખ રૂપિયા. આ ગાંડો થઈ ગયો છે કે હું? જુઓ, હું બધા સૂકવી દઈશ ને. આમે તે તમારી હાથ હેઠે તો કામ કરું છું, 2 કામ વધારે કરી લે. અને મને ખબર છે કે તમે જ તે મારો આધાર છો. તમારી પાસે નહીં માગું તો કોની પાસે માગવા જાય? જો ભાઈ, પહેલા પ્રથમ તો તું મારી નીચે કામ કરે એટલે તને ખબર જ હશે અને તું બધું જાણતો હશ કે આપણે પગારથી માથે કોઈને 1 રૂપિયો આપતા નથી, બરોબર? અને એવું હોય તો તને ચાલુ મહિનાનો પગાર આપી દઉં તું તારે, બાકી વધારેની આશા મારી પાસે ન રાખતો. તમે જ કહેતા હતા ને અમારા બીજા લગ્ન થયા ત્યારે કે કાંઈ પણ જરૂર હોય તો મને કહેજે અને અડધી રાતે જરૂર પડે તો મને યાદ કરજે. હવે અટાણે તમે આમ ના પાડો. લા ભાઈ, તારે અહીંયા પ્રસંગ હતો, આ લગ્ન પ્રસંગમાં તો સમજ્યા કંઈક જરૂર પડી હોય તો માણા 2 પૈસાની મદદ કરે, પણ અત્યારે તારે વળી શું જરૂર પડી? અરે નહીં કારે પ્રસંગ, નહીં કાંઈ લેવા, નહીં કાંઈ દેવા અને 1.5 લાખ રૂપિયો? હા જોતા જ. અરે પણ નથી મારી પાસે ભાઈ. એટલે મારે જોતા છે, તમારે મને આપવા જ પડશે. ભૂલી જા, 1.5 લાખ રૂપિયા હું તને આપીશ એ વાત ભૂલી જા. જોતો હોય તો આ મહિનાનો ચાલુ મહિનાનો પગાર તને એડવાન્સમાં આપી દઉં, બાકી બીજું મારાથી વધારે કાંઈ નહીં થાય, બરોબર? નહીં આપો તમે? નહીં. હજી એકવાર કહું છું. અરે ભાઈ, તને ખબર જ છે તો હુલ્યા મગજમારી કરે છે. હું કોઈને આપતો જ નથી. તો આ તો તું મારો ઘરનો માણસ છો, આપણી મારી નીચે કામ કરે છે, તને ચાલુ મહિનાનો પગાર આપું એથી વિશેષ હું કાંઈ નહીં આપું. વિશ્વાસ નથી મારા પર? વિશ્વાસની વાત નથી, નિયમ. આ નિયમ તૂટે મારો. તમને ખબર છે તમારા નિયમના ચક્કરમાં મારું શું તૂટશે એમ? અરે ભાઈ, તારું જે થવું હોય એ થાય, બાકી હું મારો નિયમ તો ન બદલી શકું ને તારા માટે. તું જઈ શકે છે. હા હા, ના ના, તમારી વાત સાચી છે. હા, મેં કંઈક 10,000 રૂપિયા માંગ્યા હોય તો બરાબર છે, થોડાક વધારે રૂપિયા મંગાઈ ગયા, હા. માફ કરજો. હું તો ખાલી આમ જાણતો તો, બીજું કંઈ નહોતું ખવાય કરવા. તો વાંધો નહીં, બાકી ચાલુ મહિનાનો પગાર જોતો હોય તો આપી દો. આપી દો. ના ના, તો એ હું લઈ વાંધો લઈ. નહીં. આમ તને આમ મજાક કરવાની ટેવ બહુ કા? હા, હાલો ત્યારે. હારું. રામ રામ. રામ રામ. આભાર તમારો, મારો મેલ પડી ગયો. મેળ પડી ગયો? હા, ને વળી કઈ રીતે મેળ પડી ગયો? ગજબનો માણસ છે. ભગવાન. હોય અશોક, અહીંયા તો આવો, બેહો ને. પહેવું નથી, શું કામ છે તારે? બોલ. હા જો ને, હું કયું નહીં જોઉં છું. અમારી બનારસી સાડી જો ને, એમાં કેવી હારી હારી છે. હે, મને લઈ દ્યો ને. કાંઈ આવું લઈ દેવાનું નથી થતું. બરાબર. કાં હું ખાલી 20,000 ની તો હાડી છે, તમે એટલું ન લઈ દ્યો મને. નહીં, થાકી ગયો છું. હજી છે ને આના હપ્તા ભરવું છું, મંગળસૂત્ર વાળી. તો લે, હા, ઘરવાળીને મંગળસૂત્ર કરાવી દીધું, એમાં કઈ તમે નવી નવાઈ તો નથી કરી ને. હા, કઈ હું કોઈના ઘરવાળા કરાવી જ નહીં દેતા હોય. બધાએ કરાવી જ દેતા હોય, પણ મારામાં ટેવ જ નહોતી ને મેં કરાવી દીધું ને હજી હપ્તા ભરું છું, ભોગવું છું. એટલે તો તમને કહું છું, તમે મને કેટલો પ્રેમ કરો છો નહીં? હે, તો પ્રેમનો છે ને એટલો બધો ફાયદો ન ઉઠાવાય. એમાં ફાયદો હું? તમારી કમાણી મારી જ તો છે, કઈ બીજી રાખી તમે? શું બીજી રાખી હોય તો કહી દેજો, તમને કહી દઉં છું. હું મને નહીં પોહાયા કઈ. ભાઈ સાનું મને રે એમ કહું છું, બીજી વાળે તને આવું બોલતા જરે કઈ વિચારાય નથી આવતો. ના ના, એમ તો તમે બહુ સારા છો નહીં? હા, છે ને, મને બહુ પ્રેમી કરો છો. હા, આખા ગામમાં કહેતા ફરે કે અશોક તો એની બાયડીને એવો પ્રેમ કરે કે એનો પડતો બોલ ઝીલે છે. હે, અને આમ જો, હા, બાયડીને પ્રેમ કરવો ને એ કંઈ ખોટું નથી હો. આ જો ને, હંધાઈના ભગવાનમાં પ્રેમમાં કેવું બાયડીનું નામ પેલા હોય. હા, રાધા કિશન જોઈ લ્યો, પછી શિવ પાર્વતી છે તો એમાંય સતી નથી પેલા આવતી. હે, અને પછી આ સીતારામ. હંધાઈમાં એને એની બાયુને આગળ જ રાખી છે. તો તમે મને આગળ રાખો અને આટલો પ્રેમ કરો એ કઈ ખોટું થોડું છે? હાસું જ છે, પણ તું છે ને હવે કઈ વસ્તુ લેવા ના
હાસું જ છે, પણ તું છે ને કઈ વસ્તુ લેવાનું નામ નહીં લેતી. પણ મેં ક્યાં કઈ વધારે કીધું? તો મેં તો ખાલી એટલું કીધું કે ઓલી બનારસી હાડી છે ને ખાલી 20,000 રૂપિયાની. એ બનારસી હોય કે કાશ્મીરી હોય કે આ રાજસ્થાની હોય, પણ એકય હાડી આવ લેવા નથી થતી. પણ એવું શું કરો છો? હા, હું એ હાડી પહેરીને ગામમાં નીકળું ને તો મારો આમ વટ પડે વટ. હું હંધાઈને કહી શકું મને અશોકે છે ને ઓલી ગિફ્ટ કરી. મારે હપ્તાનો ફોન આવે ને તે સામેવાળાનો વટ પડે છે. એટલે તમે મને નહીં લઈ દો એમ ને? નહીં લઈ દઉં. એવું નું હાલે હો. લગન આ પહેલા તમારી માને કીધું તો કે તમારી છોકરી જી કહે ને એવું લઈ દઈ. બરોબર, આ બધું તારી માં જ શીખવાડે છે. એમને ઊભી રહે 1 મિનિટ. પણ હું છે આ શું કરો છો? આ કોના વરક વાળ. એ જો તો આ બાયડીને હાલ, આ હવે. સુંદરી ઓઢાડે અને આમ જો તો નીકળ, હાલ. બાયડીની સુંદરી લઈ લીધી. જાવા દે, મારા સનવ રાખવી જ નથી. જા, પણ આ મંગળસૂત્ર તો મારું છે. એના હજી હપ્તા બાકી. જાઓ, જાવા દ્યો. તમને કીધું ને તાર બાપાને ન્યા. જા, નીકળ નીકળ. આમ તો મન કાઢશો. જાશો કે આગળ દવ પૈસા જાવશો વાળી હેરાન કરી નાખો તાણે. હા ઓલા છે ને પાછું દઈને જી આવે ને ઈ લઈ લેવાશે. હાય તે હાય દઈ દેવો છે. મયરમાં મોનડું નથી લાગતું. આ કોણ છે? ધારકી તું હોય તો રહેવા દઈ જવું તને કહી દઉં. મને આ બધું ગમતું નથી ને અત્યારે મારો મગજ તપેલો છે. તમને જોયા છે ત્યારથી પણ હું ઝોલા લેવડાવે છે આ? માસો તમે શોભોડાયા રૂપાળા તમને એમ મારા. કે આ બધા પેતરા કરશે ને તો હું મંગળસૂત્રની માંગ મૂકી દઈશ. તાકાત છે ને લઈ દેવાની એટલે બધા ફતુર. મારો થેલો મેં ભરી જ રાખ્યો છે. તમે તાર ઉપાધિ કરો માં. હમણાં જાઉં જ છું. મારી માને કે હું ભારે ન પડું તમને હવે એમ હોય તો. તમારા માટે તો ગમે એ કરવા તૈયાર. હોનાનું જ છે ને? ખોટું તો નથી ને? આ શું છે? એ હું તો આમ જો એ રાણી જેવી લાગવા માંડી તમને કહું. રાણી મારા ઉપર ફીકી પડ્યો અત્યારે. કોઈની નજર ન લાગે તને, પણ આ પિયર જવાની વાત હવે નહીં કરી. હું શું કહું તમને, આ મોતી હંધે કાળા કાળા છે, અહીંયા આમ થોડુંક આમ હોનાથી મઢેલું હોય એવું લેવું તું. ઓલી ધારકી રહી ને એને આવું જ પહેર્યું તું, પણ આમ આમથી મોટું બધું આવું હતું ચગદું, અને આ હોન ધોઈ હોનાથી મઢેલું હતું. આમ જ નકરા કાળા કાળા મોતી જ છે. કેટલાનું આવ્યું? આટલાનો માન મેળ પડ્યો છે. એમાં તું હજી બધું આ હોનેથી મઢાવવાની વાત કરશો? કેટલાનું આવ્યું? દાંત હું કાઢું છું, પૂછું છું કેટલાનું આવ્યું એમ. 140. હાય ખાલી 140 નું જ લીધું? ઓલી તો કેટલા કીધા હતા મને? 5 લાખ કીધા હતા. 5 તોલા. આ કેટલા તોલા કહેવાય? હા, અહીંયા મોટું હતું. હા, આગળનું સગદું તો જો. ઝીણકી દુકાને ગયા હોય અહીંયા તો પછી આ મોટું હોય ને. મોટી દુકાને જવાય તો મોટા મંગળસૂત્ર મળે તમને. એમ તો હારે મળે. એમાં તુંય ન દેખા, ખાલી હાર જ દેખાતો હોય. એટલો વેતે હોવો જોવે ને. તો પણ વેત થાય પછી પરણાય ને. હું એમ કહું તમને. મંગળસૂત્રની વાત કરી હતી ગોપલી. મંગળસૂત્ર તારું આજની તારીખમાં આવી ગયું છે. હવે મારે છે ને કોઈ જાતની મગજમારી નથી જોતી, અને હવે આ ખોટા વેન રહેવા દે અને દાંત કાઢીને ખુશ થઈને રહે અને ઘરના કામ કરવા મે. હું કામ કરતા હોય જોઈએ તો ચાલ હું તો કામ વાળી જ કેમ અહીંયા બેહાડી હોય કે આ તું આવ ને મારા ઘરે કામ કર. કામ કકો કૂટે છે. આ કેટલું સસ્તું લઈ આવ્યા. હું એમ કહું છું અહીંયા આખું મઢેલું હોય હોનાનું એવું લેવું તું મારે. એમ કહું છું. મારા બાપા આવે ને તોય નહીં થાય અત્યારે. ત્યાં જ બીજા લગ્ન થયા તમારા. બાકી છે ને ઓલી જે આવી હતી ને પેલી એ ટકી જાત, પણ એ ન ટકે કેમ કે તમારા આવાજ નહીં ટક હોય. હું આવી જાય ને વહી જાય ની વાત કરીશો. તું મારી પાસે શાંતિથી રહી શકે છો પેલા ઈ કે ને? આ તારી જીત પૂરી કરી એક દીમાં કોણ મંગળસૂત્ર ડોહો લાવી દે કોઈ? હું કામ ન લાવી દે? બાયડી એક દીમાં નથી લઈ આવતા, 2 કલાકમાં લઈ આવ. આમથી આમ સાર ફેરા ફરી લીધા ને સીધી ઘર ભેગી ની. તો કેમ મંગળસૂત્ર નું આવે? મંગળસૂત્ર તને કીધું તું લાવી દીધું ને. હવે ખોટી માથાકૂટ રહેવા દે ને. તું આ લપ મુય કેમ કહું છું તને? મન ન ગમ્યું બહુ એમ. કેટલું સારું લાગે છે તારા મોઢા ઉપર. તારા મોઢા કરતા તો મંગળસૂત્ર સારું છે. હાચું કા?
કે ખોટું ખોટું નથી હા કહેતા? સીન કહું છું કાશમાં જો ને તો મંગળસૂત્ર જ દેખાય તું નહીં દેખા એમ નહીં, મને એમ કહો, ઓલી ધારકી કરતા હું હારી લાગુ છું અત્યારે આમાં? તું માનીશ નહીં ને બીતા શું કરો છો? હું સીધા એ પણ ઓવા હાલે દેખાણું ઠીક ઠીક લાગે છે કે બહુ સારું નથી લાગતું એમ. હું ઠીક ઠીક શું થયું તમારા હાથમાં? કાંઈ નહીં તો વાંધો નહીં, કહું છું ઠીક ઠીક લાગે છે, બહુ નથી, આમ ભૂંડું લાગે છે. આપણે એક કામ કરીએ, આનાથી થોડુંક મોટું લઈ આવી તો કેમ રે? મંગળસૂત્ર જ દેખાય સમજો આવડું મોટું આમ ઠીક ઠીક છે, આમ બહુ ભૂંડું નહીં બહુ સારું નહીં, અધકચરું છે. હવે મૂકો ને પણ હું કહું છું અત્યારે તો આ પરમથી લાવ્યા તો હું સ્વીકાર કરી લઉં છું. વાહ તારો સ્વીકાર આભાર તારો સ્વીકાર ઉભા રહ્યો તો આ દાંત કસડિયા કરતા હોય એવું કેમ લાગ્યું મને? ક્યાં કર્યા છે આ કદાચ ઈ કરીને સીબી સીબીને વાતું કરો છો તી? મને ધણી તારી હાટું મંગળસૂત્ર લઈને આવ્યો એની હારે અત્યારે પ્રેમથી વાત કરવાને બદલે ઉભા રહો, હું થાળી લઈ આવું ને તમારા પગ ધોઈને પૂછું. ઉભા રહો હો. પગ નથી પૂછવા પગ તે પૂછેલા છે તું છે ને મને અત્યારે ખાલી પ્રેમથી બોલ ને ઘણું પણ વળ હું ખાઉં છું આટલા વર ક્યાં ખાઉં છું ખાલી તને કહું છું આમાં તમારી ભલી થાય એટલા પરાણે લાવ્યા છો એટલા વાગ ભરાને નથી લાવ્યો પ્રેમથી લઈને આવ્યો છું અને કેમ લઈને આવ્યો છું ને મારી વાત સાંભળી લો. એક અત્યારે આ સ્વીકાર કર્યો, થોડાક મહિના પછી થોડુંક આનથી મોટું લઈ દેજો આટલું, અને આખું હોનેથી મઢેલું હો. આમ થઈ જાય એટલું મોટું લાવીશ ને તો આમાં હાલીને જાય ક્યાં જાય તું મારે હાલવું છે ને હું આમાં માલી દઈશ, પણ મંગળસૂત્ર મોટું જોઈ, જો. ભારકી કરતા મોટું જોઈ, બીજી વાતમાં ન થામ. મારી ભૂલ થઈ ગઈ મારી બીજા લગ્ન કરીને ભૂલ થઈ ગઈ એકમાં હું મને વાંધો હતો તા બીજા હારે આનો ઉપાડો હતો પણ લ્યો પણ આવ્યો મને ધણી મળે તો કિશન જેવો મળજો. હા, અને એને બાયડી મળે તો માં સીતા જેવી મળજો. ન મળે, કલયુગ છે બા. એ મંગળસૂત્ર આવી ગયું. લે તો તમને કીધું નહીં કિશને? લઈ આવ્યા ને માંગ્યું તું મેં, બાકી ક્યાં દે એવા છે. આજે ને આજે હોએ મારા દીકરાનો જીવ લેવા બેઠી છો? લે હાહુ માં, એક તો બીજું ઘર છે તમારા દીકરાનું, જય હોય તે હું ગમે એમ બોલતા હોય હા, તે છે. હાડી તરવાર સંભળાવવાની જરૂર નથી. બીજું ઘર છે, બીજું ઘર છે, બીજું ઘર છે. જાણે તું તો હો જાણે નહીં અમે શોરૂમ માંથી આમ શોકેસ માંથી કાઢીને લાવ્યા હોય એવી વાતો કરે છે. તમારા દીકરાને મારી જેવી મળે જ નહીં, પેલી વાત ઈ. અને ઈ તે બીજું ઘર હોય ને મળવું નહીં તો બહુ અશક્ય વાત છે, તોય શક્ય થઈ. હા, હું કામ પાડી તી? કોઈ કંકુ સોખા મૂકવા આવ્યું તું? જરાક રૂડા રૂપારા લાગતા હતા અને ભોળા લાગતા હતા, તીમાં હા પાડી કે અહીંયા આવી એટલે ખબર પડી કે ભોળા નહીં, આ તો નાગ જેવા છે, નાગ જેવા. ઓ મારો દીકરો નાગ જેવો, તો તું સામે નાગણ જ છે ને? હેની નાગણ છે એવી ભાઈ? આ મંગળસૂત્ર માંગ્યું એટલે તમને મરચા લાગ્યા લાગે છે. લો બોલો, મને મરસા લાગે? અરે મારા દીકરાની પરિસ્થિતિ તો જો જરા કેવી છે બિચારાની. કેવી છે? ના ના કેવી છે કોને ખબર નથી. ઓહો ના સરપંચ ને કામ કરે છે, હું ઘટે છે એમને કો તો ખરો. લો બોલો, સરપંચ ને ત્યાં કામ કરે છે, સરપંચ નો દીકરો ના હા? તે તમારે શું વાંધો છે? મંગળસૂત્ર લીધું એટલે મરચા લાગે છે ને? લાગે જ ને, તમે પહેરી ન હકો તીમાં. એ બોલવામાં ભાન રાખજે જરા હો. તે ભાન હું રાખવાનું? તમે ભાન રાખો છો બે માણા એ કઈ વસ્તુ લીધી એટલે સીધું ટક 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 ચાલુ, એમાં જ પેલી વહી ગઈ હશે. તું જોવાઈ હતી પેલી કેમ વહી ગઈ? આ તમાર લખણ દેખાડે છે તી. એ લખણ તારા દેખાડસ તું. શરમ કર ને જરા. બિચારો મારો દીકરો 2 ટકનું શાંતિથી ખાઈ ન થકતો, શાંતિથી જીવા દે. આવું બધું છે ને આખી જિંદગી મળશે પણ ધણી નહીં મળે હો. એ હારું, પંચાયત કૂટાઈ ગઈ તો જાવ અહીંયાથી. આ લીધું છે અને લીધું છે, આના સિવાય એ ઘણી વસ્તુ લેશું અને એમાં તમારે પંચાયત કરવા નહીં, નહીતર બીજું ઘર તૂટશે, તૈયારી રાખજો. પૈતું ધમકી હાની દસ હં? ધમકી હાની દસ ને તારા મસાલું છે ને સીધું છૂટું મારી હમણાં મોઢા પર. આલે લે, આ તો જો પણ આ તો જો એટલે સાસુ છું તમારી. હા તે પણ એમાં હા અધર ચડાઈ દીધો. હા હું સોતે લે લે પણ લે છણકો કરીને હાલતા. હાય બાપા,
હમણાં મારું હૃદય બેહી જાત. ચા મૂકી દઉં નહીતર હમણાં બળકશે. કિશન, આ તે શું કર્યું? હા, તારી બાયડીએ જીદ કરી ને તે જીદ એની પૂરી કરી. હા, આસે ને આસે મંગળસૂત્ર અપાઈ દીધું. ક્યાંથી લાવ્યો આટલા રૂપિયા? છોડો નહીં વાત. હું કામ આપણે- છોડું? હા, એ રાજી તો થઈ ગઈ ને મંગળસૂત્ર આવ્યું એટલે. અરે રાજી થઈ ગઈ એટલે હું? હા, તારી પરિસ્થિતિ નહીં સમજવાની. તું કઈ રીતે અત્યારે બધું કમાઈ રહ્યો છે, ઘર ચલાવી રહ્યો છે, એ અંધું નહીં સમજવાનું એને. આ મારી હાહુ આને ચડાવે રહેશે. હજી એક ઈસા પૂરી કરાવીશ ને હંધી ઈસા તો બાકી છે. જુઓ, હા તમને કોણે કીધું તું કે મારા બીજા લગ્ન કરાવો? હા, કરતા મારા લગ્ન ન કરાવ્યા હોત ને તો આ બધું ન વિચારવું પડત મારે. સો બેટા, સુવાન દીકરો ઘરમાં એક લગ્ન તૂટી ગયા હોય ને એમને એમ બેહે તો માથી સહન ન થાય, સમજો? અને એટલે જ મેં તને કીધું કે તું બીજા લગ્ન કરી લે. અને પરાણે તારા લગ્ન મેં કરાયા, પણ એની પાછળ મારો કોઈ હેતુ ખરાબ નહોતો. તું જાણે જ છે ને. જાણું છું. તો પછી અને આ પહેલાં લગ્ન તૂટી ગયા, આ બીજા લગ્ન તારા થયા છે એ ન તૂટે એની કાળજી આપણે બંને રાખીએ છીએ. પણ તે આવું હું કામ કર્યું? અરે એની જીદ આ એક પૂરી કરી છે, પછી વારંવાર બધી જીદો પૂરી કરવી પડશે. એ પહેલાંય કરી છે. હા, ઘર બચાવવા માટે બધું કર્યું છે. અને આ રૂપિયા ક્યાંથી લેવો એની ઉપાધિ છે ને તમને? હા તો હોય જ ને. મને ખબર છે તારી આવક કેટલી છે અને ઘરનો ખર્ચો કેટલો છે. ચોરી કરીશ મેં. હા, હા, ચોરી. સોરી હું કામ? પણ સરપંચ પાસે રૂપિયા માગવા ગયો તો મને એમ હતું કે એને ત્યાં કામ કરું છું ને તો હું રૂપિયા માગીશ તો મદદ કરશે મને. એને તો સુખી ના પાડતી હતી. અરે 1,00,000 થી 1.5 લાખ રૂપિયા માગ્યા અને કહે કે આટલા બધા નહીં મળે, તારે પગાર તરીકે ઉપાડ જોતો હોય તો એ મળશે. અને જો ગોપીને હું આ મંગળસૂત્ર આજની તારીખમાં ન અપાવત તો એના પિયર વહી જાય. અને તમને તો ખબર છે ને કે એકવાર પત્ની પિયર જાય ને પછી વાત લાંબી જ થાય, ક્યારેય વાત દુકાનમાં પતે નહીં. અને હવે હું આ વખતે હિંમત હારી ગયો છું. હિંમત મારામાં છે જ નહીં. હું મારું ઘર તોડવા માંગતો નથી. અને એટલા માટે મેં નક્કી કર્યું કે ભલે મંગળસૂત્ર જ લાવવાનું છે ને. હા, સરપંચના અંતો હિસાબ મારી પાસે રહીશ. અને મને ખબર છે કે સરપંચ રૂપિયા ક્યાં મૂકે. સરપંચને ખબર ન પડે ને એમ જ એના ઘરમાંથી ચોરી કરી લીધી. હવે પકડાઈ જઈશ તો એની મને બીક નથી, પણ મારી પત્ની ખુશ છે ને એ જોઈને મને આનંદ થયો. મારું ઘર બચી ગયું ને એ બહુ છે. પણ બેટા, ઘર બસાવવા માટે ચોરી? હા, બહુ ખોટું થયું. તારે ચોરી નહોતી કરવી જોઈતી બેટા. તારો એ સ્વભાવ નથી. તું એવો છે જ નહીં. કોકના દુઃખમાં સહભાગી થવાવાળો આજે પોતાનું દુઃખ દૂર કરવા માટે ચોરી કરે? આ વાત કેમ માનવી? બેટા, મને હજુ યાદ છે તું ભણતો ને ત્યારે ભૂલે શું કે જો તારા દફતરમાં કોઈની વસ્તુ આવી ગઈ હોય ને તો તું સામે ચાલીને દઈ આવતો. અને આજે મારા દીકરાએ એની બાયડી માટે ચોરી કરવી પડી. ખરેખર સમય બદલાઈ ગયો. હા, માણસનું કોઈ મૂલ્ય નહીં, વસ્તુઓથી અને રૂપિયાથી માણસ ઓળખાય. અરે એવી તે કઈ ગેલસા કે પતિ હયાત છે એની જરાય ચિંતા નથી, પણ પતિએ અપાવેલી વસ્તુનું મહત્વ પતિ કરતાં વધારે. અરે એક મંગળસૂત્ર માટે મારા દીકરાને ચોર બનાવી દીધો એને. તમે વિચાર કરો કે મને તો એમ હતું કે હા, પહેલી પત્ની મને નહોતી સમજી શકી, પણ બીજી તો સમજશે ને. એ ન સમજી શકી. એને એમ થયું કે હું બરાબર નથી, મારો સ્વભાવ બરાબર નથી, એટલે
હું એને કાંઈ લઈ નથી દેતો, કાંઈ અપાવી નથી શકતો, એટલે મારું પહેલું ઘર ભાંગ્યું. કોઈ દિવસ કોઈએ એ જાણવાની કોશિશ જ ન કરી કે મારી શું પરિસ્થિતિ છે, મને શું ગમે છે, હું કેમ રહેવા માગું છું. જુઓ, મેં એનું વિચારીને આ પગલું ભર્યું હતું. એને જે સમજવું એ સમજે, પણ એક દિવસ તો એને એમ થાય ને કે મારા પતિએ હંમેશા મારી વાત માનીશ. મારથી થાય કે ન થાય ત્યાં સુધી હું તો એવી જ કોશિશ કરીશ કે એની હરેક જીદ પૂરી કરું. કિશન, મેં નક્કી કરી લીધું છે કે મારે તમને છૂટાછેડા દઈ દેવા છે. હું બોલે જ તું હા ગાંડી થઈ ગઈ છો? હા, જે ગણો એ. પણ હવે મારે તમારા ભેગું નથી રહેવું. આ મંગળસૂત્ર તો લઈ દીધું, અને એ તે આજના જ દિવસમાં. બીજું કઈ જોતું છે? મોટું ન લઈ દીધું ને. હા, પણ મેં ના ક્યાં પાડી છે? આમ મોટું જ લેવાનો વાંધો છે ને, તો આ થોડાક મહિના જવા દે, પછી તે કીધું જ ને બદલાવાનું છે, તો ત્યારે બદલાઈ નાખશું, મોટું લઈ લેવું. કેટલા મહિના? 4-5 મહિનામાં. ના ના, મારે તો કાલ જ જોઈએ. આવી જશે તો રોકાવ, નહીતર પછી નીકળી જાઉં. આમાંય મારું માવતર ક્યાં એટલું આઘું છે? બેંકમાં જાવ થાય હવે. હે? હે? ક્યાં જવું છે? કાંઈ નહીં, બેંક લૂંટવી પડે. તમારે જોવાનું બેંક લૂંટો કે પછી સરપંચના ઘરે ચોરી કરો. મારો પ્રશ્ન થોડી છે. સરપંચના ઘરે ચોરી? હું બોલે તું ભાન છે તને? એ જ કર્યું ને તમે. આ મંગલસૂત્ર લેવા હાટું સરપંચના ઘરે ચોરી કરી ને. એવું કાંઈ નથી. હા, એ પૈસા તો મેં આમથી તેમથી કરીને તને લાવી દીધું ને, અને બીજી વસ્તુ લાવી દઈ, પણ ગોપી તું જાતી નહીં, છોડી ન જાતી. આમે તે બધા વાતો કરે છે, આ બીજું ઘર કર્યું છે, અને હવે સહન નહીં થાય કે બીજું ઘર કર્યું એ તૂટી ગયું. જો મારા બા અને અમે બંને કદાચ હવે તો કોઈને કાંઈ જવાબ જ નહીં આપીએ કે વાંક કોનો હતો. બધાને ખબર પડી જાય કે વાંક મારો જ છે, હું જ ગુનેગાર રહીશ. તો જ તે બે પત્ની નો હાચવી કે હોય ને, પહેલી ગઈ બીજી ગઈ, અને હર વખતે મારી જ કંઈક ભૂલ હશે. કેટલું કરશો સમાજને એવું દેખાડવા માટે કે તમે ગુનેગાર નથી? અને કેટલું કરશો હું આ ઘર છોડીને ન જાઉં એના હાટું થઈને? કિશન, મને નહોતી ખબર તમે મને આ ઘરમાં ગમે એમ કરીને રાખવા માંગો છો, અને મને અહીંયા રાખવા માટે થઈને હું મારા માવતરે ન જાઉં, રીહામણે ન જતી રહું, અને તમને છૂટાછેડા ન આપી દઉં. એના હાટું થઈને તમે ચોર બની જાઓ. એટલા તો મેં તમને ઓળખાશે કે તમે કોઈનું પાવલીનું ખોટું નથી કરી શકવા. આવડી મોટી સોરી ખાલી મંગળસૂત્ર માટે? કેવી રીતે કિશન? કારણ કે તારા શબ્દો ઘણીવાર એટલા કઠોર હોય છે કે સંભળાતા નથી. પહેલી પત્ની એટલે જ છોડીને વહી ગઈ. ના બોલવાના શબ્દો બોલવા, તારી બા આમ છે, તું આમ કરે છે, તું તો એમ કરે છે, ઘરના કામ કરવા માટે નથી આવી હું. મારી પણ જિંદગી છે, જીવવા દો મને. છોડી દેવી હતી મને એકવાર, જવા દેવી હતી મને મારા રીહામણે. આ ફેડી સીધી થઈને પાછી વહી આવત. વહેમ છે તાર તો પણ વાંક મારો જ આવે કે તે તો જરાક આઝાદી માગી હતી ને એના પતિએ એને આઝાદી ન આપી, બંધનમાં રાખવાની કોશિશ કરી, એટલે બીજું ઘરે તૂટ્યું. આમાં તારો કે મારો વાંક નથી હોતો. વાંક તો જ્યારે રીહામણે જાય ને એકબીજા, ત્યારે વચમાં પડવાવાળા અનેક વાતો કરે,
તારા પક્ષવાળા તને સમજાવે, મને મારા પક્ષવાળા સમજાવે, તને ચડાવવાળા તને ચડાવે, મને ચડાવવાળા મને ચડાવે, અને એ લોકો સમાધાન કરતાં વધારે તો વાતને વધારી દે. એટલે પછી આપણો મનમેળ ન રહે, ત્યાંથી ફાટો પડી જાય. અને એકવાર ફાટો પડે ને એ ક્યારેય પછી સીધું ન થાય. કિશન, બની શકે કે તમારા અનુભવ પ્રમાણે તમે સાચું કહો છો, પણ આવું સાચું કહું ને તો મારું મંગલસૂત્ર તમે ગીરવે મૂક્યું, મને કંઈ વાંધો નહોતો, મેં જ તો સામેથી આપ્યું હતું ને. પણ જ્યારે તારા ભાભીના ગળામાં મેં એવડું મોટું મંગલસૂત્ર જોયું તો મને બળતરા થઈ. મને થયું કે એના ગળામાં આવડું મોટું મંગલસૂત્ર ને મારા ગળામાં કાંઈ નહીં, હાવ હોની ડોક હતી. એટલે મારાથી આવડી મોટી હટ થઈ ગઈ. એ અટાણે ક્યાં છે એ ખબર છે તને? કોણ? તારા ભાભી રિહામણે છે. ઠી હમણે? કેમ? આમ જ આયલું આપે છે. જેમ તે તારા ભાભીનું જોયું એમ તે મારી પાસે વેન કર્યું, એમ તારા ભાભી કોઈક બીજા પાસે જોઈને એના ઘરે વેન કરે. તો હરેક વાર એનો ધણી વાત માને એવું જરૂરી નથી ને. બે માણા વચ્ચે ઝઘડો થયો હોય છે, જતા રહ્યા. તમે કેમ મારી ઈચ્છા પૂરી કરી? કેમ મને નો જતી રહેવા દીધી? સમાજને જવાબ તો 5-15 દી દેવાના થાત ને. મને તો આખી જિંદગી તમારે આવી જ રીતે હાચવવી પડત. તમે મારી આ ઈચ્છા પૂરી કરી એટલે મારા મનમાં બીજા વિચારી ચાલુ થઈ ગયા હતા કે હવે હું નવી ઈચ્છા શરૂ કરીશ. તો પછી મારી હંધી ઈચ્છાને પૂરી હું લેવાને કરી. સાચો સાબિત થવા માંગતો હતો ને એમ હતું કે હર વખતે પુરુષ ખોટો હોય એવું જરૂરી નથી ને. હા, એના તરફથી એ પણ હંધી કોશિશ કરતો જ હોય ને, તો એની પત્ની એને ક્યારેક તો સમજશે ને કે એ સાચો છે. એણે હંમેશા મારું માન રાખ્યું છે, મારી જીત પૂરી કરી છે. તો બસ એવું જ હતું મને કે ગોપી તું એક દિવસ તો એમ કહીશ ને કે ના ના આ વખતે મારે કાંઈ નથી જોતું, તમે કહો એમ. નથી સાબિત કરવું હવે, સમજાય છે મને. મને તો લાગતું હતું કે તમારા બીજે વખત લગ્ન એટલે થયા કેમ કે તમારામાં જ કંઈક તકલીફ હશે, તમે જ કંઈક અડવિતરા હશો. પણ ના, જે ધણી પોતાની બાયડીની એક ઈચ્છા પૂરી કરવા હાટું પોતાનું ઈમાન દાવ ઉપર લગાવી દે, અરે ચોરી કરવાનું જોખમ લઈ લે, એ ધણી કેવી રીતે ખરાબ હોઈ શકે? કિશન, મારી ઈચ્છાને મારી હકું, પણ હું એક ચોર હારે ન જીવી શકું. હું આવડું મોટું ઝેર ન પી શકું કે મારો ધણી ચોર છે. મંગલસૂત્ર દઈ દો પાછું અને હરપંચને હંધુય સાચું કહી દેજો કે મેં લાચારીમાં ચોરી કરી હતી અને સ્વીકારી લેજો તમારી ભૂલ. કેમ કે ઈમાન ગીરવે મૂકીને ઈચ્છા તો પૂરી ન જ કરવાની હોય ને. અને આમે હું કોકને એવું ગર્વથી કહીશ કે હું કિશનની બીજી બાયડી છું, પણ એવું નહીં કહી શકું કે હું એક ચોરની બાયડી છું. કિશન, ટૂંકા રસ્તા અપનાવીને મારી ઈચ્છા ક્યારેય પૂરી ન કરતા હવે, અને જો આગળ એવું ક્યારેય કરશો ને તો એક મારા ઉપર નહીં દુનિયાની દરેક બાઈ ઉપર કલંક બેસે કે પોતાના શોખ પૂરા કરવા હાથ થઈને પોતાના ધણી પાસે ચોરી કરાવે છે. વચન આપો મને કે હવે તમે ક્યારેય આવા કામ નહીં કરો જેના લીધે તમારે તમારું ઈમાન મૂકી દેવું પડે. નહીં કરું. અને હું હવે તમને ક્યારેય નહીં સાંભળું કે હું તમારી બીજી બાયડી છું અને તમારા બીજા લગ્ન થયા. જરૂરી નથી કે દરેક વખતે પુરુષનો જ વાંક હોય. આભાર ગોપી, આખરે હું જીતી ગયો. મેં વિચાર્યું તું એવું જ થયું કે તું સમજી ગઈ. હું હમણાં જ સરપંચને ત્યાં જાઉં અને એ પૈસા ગોતે ને કેસ બેસ કરે એ પહેલાં ત્યાં પહોંચી જાઉં ને માફી માંગી લઉં. ગોપી ઉભા રહો.
ગીરવે મૂકેલું છે મંગલસૂત્ર ઈ તો આવી જાહે ને? પૈસાની જરૂર હોય તો વેચી નાખજો.